ઠાકોર સમાજ બંધારણમાં મોટા સુધારાઓ કરવા જઈ રહ્યું છે। લગ્ન અને સગાઈ જેવા પ્રસંગમાં થતા ખોટા ખર્ચોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। સગાઈમાં મહત્તમ 21 લોકો જ લઈ શકાશે। સમાજના તમામ પ્રસંગોમાં ઉઢામણા પ્રથા બંધ કરાઈ છે। આ સાથે જ લગ્ન પ્રસંગે પત્રિકાના બદલે સાદું કાર્ડ કે ડિજિટલ આમંત્રણ આપવાનો પણ આગ્રહ રખાયો છે। જાનમાં વધુમાં વધુ 11 વાહનો અને 100 લોકોનો નિર્ણય કરાયો છે। જાનમાં વરઘોડો, મામેરો અને ડીજે બંધ કરાયું છે। હલ્દી, એન્ટ્રી જેવી તમામ પ્રથાઓ બંધ છે। પ્રસંગમાં ભોજનનું મેનુ પણ સાદું જ રાખાશે। આ સાથે સૌથી મોટો નિર્ણય લેવાયો છે કે મૈત્રી કરાર તેમજ ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં। કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે, આ મુખ્ય ઉદ્દેશ છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં। દિયોદર ખાતે 4/1/2026 રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે। પૂજ્ય સદારામ બાપા, દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે। 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000 60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ